ઘરમાં વહુ એકલી હતી. સાસુ 2 દિવસ માટે પોતાના પિયર ગઈ હતી. ઘરમાં શાંતિ હતી. વહુ નિશા રોજની જેમ ઘરનું બધું કામ કરતી હતી. પાડોશીઓ પણ તેને ખૂબ સારી છોકરી માનતા હતા. બીજા દિવસે બપોરે સાસુને અચાનક ઘરે આવવાનું મન થયું. તેમણે કોઈને ફોન પણ ન કર્યો. બસમાં બેસીને સીધા ઘરે પહોંચી ગયા. ઘરના દરવાજા પાસે પહોંચતા જ તેમને કંઈક અજુગતું લાગ્યું. દરવાજો અંદરથી બંધ હતો અને ઘરમાંથી ધીમા અવાજો આવી રહ્યા હતા. સાસુના મનમાં શંકા જન્મી. આ ઘરમાં કોણ હશે? તેમણે બારીમાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો, પણ પડદા બંધ હતા. હવે તેમના દિલની ધડકન વધી ગઈ. થોડીવાર પછી દરવાજો થોડો ખુલ્યો. અંદરનું દૃશ્ય જોઈને સાસુની આંખો પહોળી થઈ ગઈ. તેમણે જે જોયું તેનાથી તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. પણ તેઓ કંઈ બોલ્યા નહીં. ચૂપચાપ ઘરની બહાર ઊભા રહી ગયા. થોડા સમય પછી એક અજાણ્યો માણસ ઘરમાંથી બહાર આવ્યો. સાસુને હવે ગુસ્સો આવી ગયો. મારા દીકરાની ગેરહાજરીમાં આ કોણ આવે છે? પણ તેમણે હજુ પણ કંઈ કહ્યું નહીં. તેઓ શાંત રહીને બધું જોતા રહ્યા. થોડીવાર પછી ફરી 2 લોકો ઘરમાં દાખલ થયા. આ જોઈને સાસુનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમને લાગ્યું કે આજે કંઈક મોટું સત્ય બહાર આવશે. સાંજ સુધી તેઓ રાહ જોતા રહ્યા. જ્યારે બધા લોકો જતા રહ્યા ત્યારે સાસુ ઘરમાં દાખલ થયા. નિશા તેમને જોઈને ચોંકી ગઈ. માં, તમે અત્યારે? સાસુ ગુસ્સામાં હતા. હા, હું આવી ગઈ. હવે મને એ કહેજે કે આખો દિવસ આ ઘરમાં શું ચાલતું હતું? નિશા એકદમ શાંત રહી. માં, પહેલા તમે બેસો. ના, પહેલા મને સત્ય જાણવું છે. નિશાએ ધીમેથી એક રૂમનો દરવાજો ખોલ્યો. સાસુ અંદર ગયા. અને અંદર જે જોયું તે જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. રૂમમાં ગામના ગરીબ બાળકો બેઠા હતા. કોઈ પુસ્તક વાંચી રહ્યું હતું, કોઈ લખી રહ્યું હતું. દિવાલ પર બ્લેકબોર્ડ લગાવેલું હતું. નિશા છેલ્લા 1 વર્ષથી આ બાળકોને મફતમાં ભણાવતી હતી. અને જે અજાણ્યો માણસ બહાર નીકળ્યો હતો, તે એક વૃદ્ધ શિક્ષક હતા જે બાળકોને માર્ગદર્શન આપવા આવતા હતા. બાકી જે લોકો આવ્યા હતા, તેઓ પોતાના બાળકો મૂકવા અને લેવા આવતા માતાપિતા હતા. નિશાએ ક્યારેય આ વાતનો દેખાવ કર્યો નહોતો. તે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને ગરીબ બાળકો માટે પુસ્તકો અને નોટબુક લાવતી હતી. સાસુના હાથ કંપવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દીકરી, હું તારા વિશે કેટલું ખોટું વિચારી રહી હતી. નિશા હસીને બોલી. માં, સારા કામનો શોર નથી થતો. સાસુએ તરત જ નિશાને ગળે લગાવી લીધી. આજે પહેલી વાર તેમને સમજાયું કે સાચી સંપત્તિ પૈસા નથી, પરંતુ સારા સંસ્કાર અને સારા કર્મ છે. અંતમાં જે સત્ય બહાર આવ્યું, તે જોઈને સાસુની આંખો પહોળી તો થઈ જ ગઈ, પણ સાથે સાથે તેમની આંખોમાં ગર્વના આંસુ પણ આવી ગયા. તમને આ કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો.